જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તારીખ 1 ફેબ્રુઆરી 2024 ગુરુવાર. તો મિત્રો, આજનો શુભ રંગ આજનો કેસરી પીળો. આજના અનુકૂળ દેવતા ભગવાન વિષ્ણુ, મા જગદંબા અને હનુમાનજી. આજની શુભ ધાતુ સોનું અને તાંબુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના મસલ્સ, આપણા શરીરની ચરબી. આજનો શુભ પદાર્થ ગોળ, કેસર અને લાલ ચંદન. આજનું શુભ અન્ન મસૂર, ઘઉં અને ચણાની દાળ. આજનું શુભ દ્રવ્ય કેસર અને પીળી રાઈ, સરસો. આજનું ભાગ્યવર્ધક પુષ્પ લાલ કરેણ અને આજનું ભાગ્યવર્ધક સુગંધ ગુલાબ અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે ચોથા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આપણે આપણી જાતને સંભાળવાની છે, આપણી તબિયતનું ધ્યાન રાખવાનું છે. આજે શારીરિક રીતે જોઈએ તો આપણે સામાન્ય ફેરફાર આપણા શરીરમાં જોઈ શકીશું અને એનાથી આપણને થોડી ઘણી તકલીફ પણ પડી શકે. પણ જો આજે આપણે કોઈ અંધ વ્યક્તિને જમાડીએ તો આપણે આ બધી પરિસ્થિતિને બદલી શકીએ. આજે દુશ્મનોથી સાવધાન રહેવું જરૂરી દેખાય. ચંદ્ર આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણે નિર્ણય લેવામાં તકલીફ પડી શકે છે. આપનું મન થોડુંક વિહવળ રહેવાની શક્યતાઓ છે. તો મિત્રો, આજે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો એની પર સમજી વિચારીને આગળ ચાલવું. ન સમજ પડે તો બે યોગ્ય માણસની સલાહ લઈને ચાલવું આપણા માટે જરૂરી. આજે અનૈતિક અને ધર્મ વિરુદ્ધનું કાર્ય વિચારવું પણ નહીં. મંગળ આજે 11મા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે આપણે આપણા બાપદાદાની સંપત્તિને સંભાળવાની જરૂર પડતી હોય ને એવો સમય આજે આપણા જીવનમાં આવે. ક્યાં આપણે વેચવા પર મજબૂર થઈએ, ક્યાં આપણે એની પર કર્જ લેવું પડે. તો મિત્રો, આવી પરિસ્થિતિ જીવનમાં ન આવે ને ત્યાં સુધી સારું કહેવાય. ને આવી પરિસ્થિતિ આવે તો આપણે આપણા બાપદાદાઓની સંપત્તિને જરૂર જાળવવી જોઈએ. બુધ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ કોર્ટ કચેરીનું કામ હોય તો એમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આજના કોર્ટ કેસમાં કે કોઈ પણ એવી કાયદાકીય કાર્યવાહીમાં કોઈ બીજાના ભરોસે રહેવું નહીં. પોતાની જાતે જ એ બાબતોને દેખરેખમાં લેવી અને કોઈની પણ સાથે સલાહ મશવરા કરી ને પછી આગળ વધવું. મિત્રો, આજે દોરો, ધાગો, તાવીજ આ બધી બાબતોથી દૂર રહેશો તો વધુ ફાયદો થશે. ગુરુ આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. 6થા સ્થાનનો ગોચર ગુરુ માટે એટલું સારું નથી કહેવાતું. તો મિત્રો, આજે આપણી સ્ટેબિલિટી પર અસર આવતી દેખાય. આજે જો આપણે આપણા પોતાના જીવનના અગત્યના કામોમાં ધ્યાન ન આપીએ તો ત્યાં આપણી હાર થતી દેખાય ને આપણા જીવનમાં ઘણા બધા ઊંચ નીચના પ્રસંગ બની જાય. તો મિત્રો, આજે આપણી સ્ટેબિલિટી ન ખોરવાય અને એની પર કોઈ અસર ન આવે એ બાબતના કોઈ પણ કાર્ય આપણે કરવા નહીં. આજે મિત્રો, 600 ગ્રામ ચણાની દાળ દાન કરી દો તો આ બધી તકલીફોમાંથી બચી શકાય. શુક્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ચામડીને લગતો રોગ આપણે સતાવી શકે છે, થઈ શકે છે અને હોય તો એમાં વધારો થઈ શકે છે. જો આવું કંઈક થાય તો કોડલીવર ઓઇલનું માલિશ કરશો તો રાહત થશે. તે સિવાય મિત્રો, આજે આપણા પોતાના કેરેક્ટર પર ઘણું બધું ધ્યાન આપવાનું છે. કોઈક સ્ત્રીના ચક્કરમાં ફસાઈને આપણે આપણું ધન ગુમાવીએ નહીં એનું ધ્યાન રાખવું. શનિ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે
નવી પ્રોપર્ટી લેવાની ઈચ્છા હોય તો લઈ શકાય છે. પ્રોપર્ટી અંગેનું કોઈ કામકાજ અટવાયેલું હોય એની પર ધ્યાન આપીએ તો એ કામ આજે આપણે પૂર્ણ કરી શકીએ છીએ. તો મિત્રો આજે શનિનો પ્રભાવ સારો પડતો દેખાય છે. માછલીને બદામ ખવડાવો, ચોક્કસ આવા અધૂરા કામ આપણે પૂર્ણ કરી શકશું. રાહુ આજે પહેલા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો આજે છે ને પહેલા સ્થાનનો રાહુ હોય ને ત્યારે આપણે એકલા પાડે છે, કોઈ સપોર્ટ નથી કરતું. અને આ જે પરિસ્થિતિ છે ને આપણી વાણીને આધારિત હોય છે. આપણા બોલ કડવા હોય, આપણી વાણી કડવી હોય, આપણે કોઈની સાથે તોછડી ભાષામાં વાત કરીએ ત્યારે આપણે સાવ એકલા થઈ જઈએ, કોઈ સાથ આપતું નથી. અને એવા કારણોસર આપણે એકલાએ જ સંઘર્ષ વેઠવો પડે. તો આ નુકસાન ન થાય એના માટે વાણી પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી. કેતુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે 9મા સ્થાનનો કેતુ આપણે પરદેશથી સારા ફળ અપાવી શકે છે, પરદેશથી કોઈ સારા સમાચાર અપાવી શકે છે. અને પરદેશને લગતું કોઈ કામ હોય તો એ પણ આપણે સરસ રીતે ઉકેલી શકીએ. તે સિવાય મિત્રો આજે કોઈને પરદેશ જવાની ઈચ્છા છે, પરદેશ જવાનું આયોજન છે, તો એમાં સારી સફળતાઓ મળતી દેખાય. મિત્રો આજે કૂતરાની સેવા કરશો તો બહુ ફાયદો. અને પરદેશ જનારા લોકોએ જે કૂતરીના પેટમાં બચ્ચા હોય એને આપણે ખવડાવીએ, દૂધ પીવડાવીએ તો ચોક્કસ આપણે સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્કાર.